શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 33ના વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે એવા અનેક સાધનો છે, પણ એવું કયું એવું સાધન છે કે જેનાથી બધા સાધન આવી જાય? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન આપણા બધા માટે જ પૂછ્યો છે. શ્રીજી મહારાજ એ વખતે વાત કરે છે કે ભગવાનનો દ્રઢ આશરો, એ સાધનની અંદર બધા જ સાધનો ભગવાનને પ્રસન્ન કરવા માટે આવી જાય છે. પછી મહારાજ વાત કરે છે કે આશરો 3 પ્રકારનો આશરો છે. એક મૂઢપણાનો આશરો, બીજું પ્રીતિ, અને ત્રીજી વાત છે સમજણ. મહારાજ પોતે આ 3 વાત કરે છે. સ્વાભાવિકપણે દરેક જે મુમુક્ષુ હોય તો એની ક્ષમતા પ્રમાણે આ લગભગ આ 3 કેટેગરીમાંથી એક કેટેગરીમાં સેટ થઈ જાય છે. મૂળપણાનો આશરો, એમાં કોઈ બુદ્ધિ નહીં, એમાં બીજી કોઈ જ્ઞાનની વાતો નહીં, પણ જેમ આપણે લીમડાનો નિશ્ચય થઈ ગયો કે આ લીમડો છે, પછી ગમે તેવી પરિસ્થિતિ સર્જાય અને આપણને કોઈ કહે કે આ લીમડો નથી, તો એવું આપણે ક્યારેય માનીએ નહીં. મૂઢપણાનો નિશ્ચય. મૂળજી બ્રહ્મચારીને મૂળપણાનો નિશ્ચય શ્રીજી મહારાજ પ્રત્યે હતો. એવી જ રીતે આજે જે આખ્યાન છે વજીબા, વિજાપુરના વજીબા, તો મૂળપણાનો આશરો. આમ જોઈએ તો સાચા ભક્ત કોને કહેવાય? દ્રઢ ભક્ત કોને કહેવાય? તો આપણને શ્રીજી મહારાજથી લઈને આજ સુધી પણ તેવા અનેક બધા ભક્તોના આપણને આખ્યાનો અને પ્રસંગો દ્વારા આપણને ખબર પડે છે. સત્સંગ આપણે બધાએ કરીએ છીએ. આમ તો અંતર્દૃષ્ટિ કરવાનો કોઈ સમય આપણે કાઢી શકતા નથી, પણ જ્યારે આપણે બધા આખ્યાનો અને કથા સાંભળીએ છીએ તો ઓટોમેટિકલી આપણને અંતરદ્રષ્ટિ થતી હોય છે કે હું કેવો ભક્ત છું. આમ ખરેખર દ્રઢ ભક્ત છું કે હજુ બાકી છે, કે પછી ઘણું બાકી છે, એ આપણને તો આ બધા આખ્યાન ઉપરથી આપણને ખ્યાલ આવે. શ્રીજી મહારાજ પોતે આમ તો એમનું લક્ષ્ય છે તો એમને જવું છે વિસનગર. હવે આપણે આખ્યાન શરૂ કરીશું. એમને વિસનગર જવું છે. મહારાજ પોતે ગઢપુરની અંદર બિરાજે છે, અને એ વખતે જીવુબા, તો એમના મનની અંદર એવું થાય છે કે શ્રીજી મહારાજ કેમ ઉદાસ વર્તે છે. કોઈ મહારાજને કોઈ પ્રકારનું કંઈ જે પણ કંઈ ક્રિયા કરે તો ઉદાસીનતા વર્તે છે. એટલે જીવુબાએ પોતે મૂળજી બ્રહ્મચારીને કહેવડાવ્યું કે મહારાજ પોતે ઉદાસ વર્તે છે, માટે ધ્યાન રાખજો. શ્રીજી મહારાજ પોતે એકલા કંઈ જતા ના રહે. અને મહારાજને તો ખરેખર હૃદયની અંદર મનમાં રમતું હતું વિસનગરના હરિભક્તો. કારણ કે વિસનગરનો સુબો લાલદાસ એ પોતે શ્રીજી મહારાજનો દ્વેષી હતો.
અને જે પણ કોઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો એમને તડકે ઊભો રાખતો, નાત બાર કરી નાખતો, એટલે કે ત્રાસ આપતો હતો. શ્રીજી મહારાજ પોતે ચિંતિત હતા અને મહારાજ વિચાર કરે છે કે આપણે વિસનગર જઈએ, પણ જો આપણે કોઈને કહીશું તો જવા નહીં દે. એટલે પછી મહારાજ પોતે લગભગ રાત્રે મધરાતે શ્રીજી મહારાજ ગઢપુરથી નીકળી જાય છે. મૂળજી બ્રહ્મચારી તો બહુ ઘસઘસાટ ઊંઘતા હતા. પછી તો ઓચિંતાના જાગી જાય છે, જોવે છે તો મહારાજ નથી. વિચાર કરે છે કે મહારાજ જ્યારે રિસાય અથવા ઉદાસ થાય તો રાધાવાવ તરફ જતા હોય છે અને ગુજરાત તરફ જતા હોય છે. એટલે પછી મૂળજી બ્રહ્મચારી પોતે આમ રાધાવાવ તરફ જાય છે. ગામના સીમની અંદર શ્રીજી મહારાજને દૂરથી જોવે છે. મહારાજ પણ મૂળજી બ્રહ્મચારીને જોવે છે. શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી તરફ છે ને પથરા નાખે છે અને એને પાછા વાળવા માટે. મૂળજી બ્રહ્મચારીને પથરા વાગે છે પણ ખરા. મહારાજને કહે છે, મહારાજ આ પથરા મને વાગે છે, તમે આગળ આમ શું ધાર્યું છે? એટલે હું તો તમારો પડછાયો છું. મહારાજ કહે છે કે અમારે વિસનગર જવું છે, પણ તમે છે ને જો મેં પહેલાં કહ્યું હોત તો અમને જવા ના દીધા હોત, એટલે તમે છે તો પાછા જાઓ. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ વિસનગરનો સૂબો તો તમારો દ્વેષી છે, એ તો તમને પકડવા માગે છે, તમને બંદીખાનામાં નાખી દેશે, માટે તમે એકલા જાઓ છો? શ્રીજી મહારાજ કહે છે આ પીપળો છે ને પીપળો, એ પીપળાના પાંદડા હલે છે. કોણ હલાવે છે? એટલે મૂળજી બ્રહ્મચારી બહુ સિમ્પલ, બહુ નાઈવ વ્યક્તિ હતા. એટલે પછી મૂળજી બ્રહ્મચારી કે પવન આ પાંદડાને હલાવે છે. તો મહારાજ કે પણ આમ પવનને કોણ પ્રેરે છે? તો મૂળજી બ્રહ્મચારી કે ભગવાન પ્રેરે છે. મહારાજ કે તમે અમને કેવા જાણો છો? કે મહારાજ તમે ભગવાન છો. આજે આમ સર્કિટ પૂરી કરવામાં કેટલો ટાઈમ લાગે છે. હવે આ તો હજુરી સેવક હતા. મહારાજના બધા દિવ્ય ચરિત્ર અને ઐશ્વર્ય જોયા હતા. પણ મહારાજ પછી આ મૂળજી બ્રહ્મચારી, મહારાજ કહે છે વાંધો નહીં તમે ચાલો. શ્રીજી મહારાજ પોતે અને મૂળજી બ્રહ્મચારી આગળ ચાલે છે. પછી તમે જુઓ કે ત્યાં આગળ તો આ રીતે આગળ એક પ્રસંગ બને છે. કંથારિયા ગામ આવે છે. ત્યાં આગળ એક આપણા રજપૂત હરિભક્ત હતા. મહારાજ ત્યાં રોકાય છે, રાતવાસો કરે છે, જમે છે. અને એ વખતે રજપૂત હરિભક્ત પોતાની દુઃખની વાત કરે છે કે મહારાજ આ ગામના સીમની અંદર એક દેવીનું મંદિર છે. દશેરા આવે ત્યારે ગામના લોકો છે તો બકરો અને પાડો વધેરે છે, આ હિંસા કરે છે, મારાથી જોવાતું નથી. શ્રીજી મહારાજ એ વખતે આ રજપૂત હરિભક્તને કહે છે તમે એક કામ કરજો, તમને છે ને કે ગામના લોકોને એવી વાત કરજો કે દેવીએ મને સ્વપ્નમાં દર્શન દીધા અને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે આવી હિંસા થાય છે, મારાથી કંઈ રહેવાતું નથી. પછી તમારે લોકોને કહેવાનું કે જો તમે પ્રતિજ્ઞા લેશો કે અમે હિંસા નહીં કરીએ તો પછી તમારે બતાવવાનું કે ભાઈ મૂર્તિ અહીંયા છે. મહારાજ કે તમે અમારું ધ્યાન કરજો, તમને તાકાત પ્રાપ્ત થશે. અને પછી તો એ પ્રસંગ બન્યો, હિંસા બંધ થાય છે. શ્રીજી મહારાજ હવે આગળ જાય છે અને મહારાજ પછી ત્યાંથી તો વિજાપુર તરફ મહારાજ પોતે પ્રયાણ કરે છે. હવે આપણને દલપતરામ કવિ પોતે વિજાપુરના વજીબાને કેવી રીતે સત્સંગ થાય છે. પહેલાં તો એ માર્ગી પંથની પોતે હતી. માર્ગી પંથની અંદર આમ તો મૂળ માર્ગી પંથ છે ને બહુ સારો હતો, શિવ અને શક્તિની ઉપાસના કરે. પણ પછી આમ સમય જતાં જરા પંથ માર્ગ ભ્રષ્ટ થયો. લોકો દારૂ છે, માંસાહાર કરે, વ્યભિચાર કરે અને એ તો બહુ સહજ થઈ ગયું. તો આ વિજાપુરના વજીબા પોતે માર્ગી પંથના હતા. જે પણ કોઈ વિજાપુરની અંદર આવે તો વજીબા એ જે સંન્યાસી હોય, બાવા હોય, એને ગાંજો આપે, ભાંગ આપે,
જે પણ કાંઈ, અને એમ માને કે આ ભેખમાં ભગવાન છે, ભગવાનની અંદર ભગવાન છે, એમ માનીને પોતે સેવા કરે. પછી તો શ્રીજી મહારાજના પરમહંસ રામદાસ સ્વામી ફરતા ફરતા ત્યાં આવે છે અને પછી વજીબાને ત્યાં ઉતારો કરે છે. વજીબાના પતિ હતા. 12 દિવસ સુધી રામદાસ સ્વામી પોતે વિજાપુરની અંદર રહે છે અને વજીબાના પતિને કથા કરે છે કે સાચા સંત કોને કહેવાય, ભગવાન સ્વામિનારાયણ કોણ છે. અને પડદાની પાછળ વજીબા પોતે આ બધી વાતો સાંભળે. વાતો સાંભળીને અને વજીબાને સત્સંગ થયો, મુમુક્ષુ, અને સત્સંગ થયો અને પાક્કો સત્સંગ થયો. પછી તો એ દિવસથી કોઈ પણ સંન્યાસી હોય, બાવા હોય, ગંજેરી ભંગેરી હોય, ક્યારે પણ કોઈને પોતાના ઘરમાં ઉતારો આપે નહીં. અને એ રીતે એને સત્સંગ પાકો થયો. શ્રીજી મહારાજના દર્શન કર્યા નથી, ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ તો હજુ તો બાકી છે. ખાલી વાત સાંભળી તો મહારાજના પરમહંસે વાત કરી અને વજીબાના હૃદયની અંદર શ્રીજી મહારાજની દ્રષ્ટિ કહેતા નિષ્ઠા થઈ. જેમ કુશળ કુંવર બા પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાતો સાંભળી, ત્યાર પછી મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી અને એમના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા થઈ ગઈ. શ્રીજી મહારાજને બોલાવે છે કુશળ કુંવરબા. મહારાજ ત્યાં રોકાય છે. હવે કુશળ કુંવરબાની ઉંમર એ વખતે 90 વર્ષની થઈ ગયેલી. તો આપણે વિચાર કરીએ, ખાલી ફક્ત એક ભગવાનની જે વાતો, તો આપણી વાતો સબી જ છે. પ્રશ્ન ક્યાં છે કે આપણે બહુ ઓછા વાત કરતા હોઈએ છીએ. આમ બીજી બધી વાતો ઘણી કરીએ, વ્યવહારની વાત કરીએ, બીજી વાત કરીએ, પણ તમે જુઓ કે આપણે જ્યારે મહારાજ સ્વામીની વાતો આપણે કરીએ, મુમુક્ષુ હોય એ મુમુક્ષુ પોતે સત્સંગની અંદર પોતે ખેંચાતા હોય છે. હવે વિજાપુરના વજીબા તો સાવ એક્સ્ટ્રીમમાં હતા, માર્ગી પંથના હતા, પણ મહારાજની વાતો રામદાસ સ્વામીએ કરી અને એમના હૃદયની અંદર નિષ્ઠા એમને દ્રઢ થઈ. શ્રીજી મહારાજ પોતે બ્રહ્મચારી, મુકુંદ બ્રહ્મચારીને લઈને હવે વિજાપુર આવે છે.